નહીં દુખે છે નહીં દુખે તો હારા છે આમ કરે એટલે તમે અહીંયા થઈ ગયું હા થઈ બ્લડ છે જો કઈ નીકળતું નથી પછી એને દુખશે ખોટું. નહીં તો દેવાજો નીકળતું નથી બહુ. તો શ્રીબેનનો ફાઇનલી આજે છેલ્લું પેલું હજી એકવાર કરાવવાનું કીધું ને શ્રીને ડ્રેસિંગ. શ્રી તારું ડ્રેસિંગ થઈ ગયું બેટા? કરાવવાનું કીધું તો હવે સમર્થને તો કાલે તું મિસ કરીશ ને. કાલે તો આપણે રસ્તામાં આવીશું હે બેટું. સમર્થ તારે આવું અમારી યાર ગાંધીનગર બેટા? તો ને આજે છે મસ્ત ભરેલા રીંગણાનું શાક અને રોટલા. અમારે કાલે અડદ વાવ્યા, તલ હતું એ કાઢીને એમાં અડદ વાવ્યા છે એટલે પપ્પા ગયા છે પાણી પાવા અને ધાર્મિક જવાનું છે એમનું ટિફિન લઈને. મમ્મી જય સ્વામિનારાયણ. કેવી છે હવે તબિયત? સારી છે. ઠીક છે. મમ્મીને થઈ જાય. મમ્મીને શરદી તાવ ઉધરસ થઈ ગઈ છે એની આ જ્યારે દવા ઘરે હા પાણી ભરેલું છે ને. જો આ ભરેલા રીંગણાનું શાક અને આજે ઉતાવળ છે એટલે અહીંયા રોટલા બનાવી નાખતા ફટફટ. મોરલી આવે છે મોરલી. પહેલાં સાંકળ બાંધશે ને પછી લાવશે. નહીતર ગોપીબેન તો બહુ દોડ જ કરે નકરી. લેતી હતી પણ કોઈ કાનૂરો ન દીધો ને પછી બિચારી એનું થઈ ગયું. યાદ આવે પણ એને જ આવતી હતી કાકા આવ્યા લાભ કઈક આઈસ્ક્રીમ લઈ જજે લાલુ. હા લઈ જજે એટલે ફોન કરજે હો. ફોન કરજે. બાય બાય કહી દે આપણે બાય બાય. આને ફોન કરજો હો. ભાઈ ને યાર બેન ને ફોન લઈ દેજે. સારી લઈ જજે. તેનામ એસે નામ આવજે. અંદર ઘા કરે કોની तो हाय फ्रेंड्स, अभी हम गांधीनगर जाते जाते मुझे भूख लगी थी ना, तो अभी होटल में हम हॉल्ट किए हैं. ठीक है. हॉल्ट क्या देखो होटल. और ये ध्यान देखो क्योंकि ये बहुत ठंडी है. हाय ध्यानम. हाय. બસ રોડ से પહેલું अभी अच्छा हुआ बच्चा. मन देखा तू એમ હતું. और ये શ્રી ખાટલે पे ખાટલામાં બેસી ગઈ શ્રી. અહીંયા હોલ્ડ કર્યો છે મહુવા. તો ધ્યાનમભાઈ થોડા ફ્રેશ થઈ જાય, ગાડીમાં થાકી ગયો હોય એટલે હે ને ધ્યાનમ? तू पाछળ જ જઈશ. તું આગળ રહેજે. હવે ઈ તો બેટા ભાઈને ચોઈસ પ્રમાણે કરવું પડશે ને. હા ધ્યાનમની ચોઈસ પ્રમાણે. જગાભાઈ હોટલ નું નામ શું? જગાભાઈ ગોપનાથ વાળા.
પાપડ છે તો મને પાપડ આપજો. પાપડ ખાતી જજે શ્રી સાથે. હો મૂકી દો. આજે ક્રિકેટ લાગે છો. અહીંયા લેંગી સુકવી એટલે એ સારું પડે. હો ક્યારે બેટું જ્યારે કર્યું હોય ને તો એ ઓન ધ સ્પોટ કહેવાય. હવે પછી યાદ બી ના હોય અમને કંઈ. તો આવી રીતે છાંયો કર્યો છે તો કલરફુલ કર્ટેન જોવે ને ભાઈ રમે છે ને બસ આવું સેટિંગ કર્યું. રસ્તામાં બી અમે ડાયપર કાઢી નાખ્યું છે, હવે નથી પહેરાવાનું. લેંગડી બદલા કરશું ને અહીંયા સૂકવા કરશું. હે ને શ્રી રોટલી આખી ખાઈ ગઈ ને મારી દીકો ક્યાં ખોવાય? ધીમે બોલ ભાઈ ડરી જશે. ઢોલેરા પહોંચવા આવ્યા છે અને બેનભાઈ બી સૂઈ ગયા છે. અહીંયા ગટેન્દ્ર સૂઈ ગયો એટલે ધ્યાનું અને અહીંયા છે શ્રીબેન સૂઈ ગઈ. અઘરું છે મારાથી નહીં થાય એમ કે આ ધ્યાનમ જરીક ખળવળ થાય મારે અહીંયા આમ હાથ રાખવો પડે. ઉઠી ગયા ધ્યાનમભાઈ અને અમારા શ્રીદેવી સૂતા છે બિચારું તડકામાં. અમે પહોંચી ગયા ગેલોપ્સ અહીંયા. તો હવે ગાંઠિયા બાઠિયા તો નહીં ખાવા પણ ખાલી ચા પીશું. જો મોઢું બોડું કેવું થઈ ગયું, લસાઈ ગયું, લંઘાઈ ગયું જો અહીંયા હતું. પણ ધ્યાનમભાઈને થોડુંક સારું થયું છે. થોડુંક સારું થયું છે. ઓ ગોટુડો બોલો શું કહેતો હતો મમ્માને? બોલ બોલો બોલો બોલો. હે અહીંયા ગેલોપ્સનું પાર્કિંગ આખું ફૂલ એમ ફૂલ છે. જુઓ ને તો બાકી એમ છે આખું આમ ક્યાંય જગ્યા નહીં ગાડીની એવું છે. જોઈ લો જોઈ લો. હા તો ફાઇનલી અમે ધરતીના છેડે પહોંચી ગયા. એટલે શું ઘરે હા અમે ઘરે પહોંચી ગયા અને જો આ ભાઈને પાછું હરખું થઈ ગયું. બધું હરખું થઈ ગયું. હે બસ થોડીક સાફ સફાઈ કરી, કચરા પોતું કરી, માટલું બાટલું ભર્યું ને હવે ચા બનાવીએ. હા બેટા બોલ શું? अच्छा ऐसा है हाँ ओके. आपको लेना है तो आप भी ले सकते हैं. अभी यहाँ आप गांधीनगर में रहते थे वो सर्कल था ना वहाँ मुझे मिला था ये पर्स. परचेज किया था, मिला था नहीं, खरीदा था हमने. हमने इस तरह ही परचेज किया था हाँ. इसलिए देखना आप भी जा सकते हैं और आप भी आ सकते हैं हमारे घर. Okay. एक दिन मिलने आपकी बेटी को लेकर फिर आप जाओगे वहाँ सर्कस को तो हम बेटी को खरीद देंगे. ओके बेटा ओके. ये लो ले ઝૂમ થી લઈ દો. કઈ રે ये लो. આમ આમ રાખ તો એનું મોઢું દેખાય મિનીનું. તો ऐसा है ना केटी वाला फेस. બસ લોટ ને ઘઉં ને અહીંયા છાશ ને દૂધ, આમાં અથાણું ને થેપલા છે અને બસ આ જો થેલા થેલી. આ હતું પાતા પરનું છેલ્લું કામ અને અહીંયાનું પહેલું કામ. રાઈટ ઘોડિયું બે હારે બોલ્યા મહેમાન આવશે હવે. તો ચા તૈયાર. આ એકચ્યુઅલી ધીમો ગેસ હોય ને એ બંધ કરવો પડે ને તો હું ઘણી વાર ભૂલી જાઉં છું. તો અહીંયા ચા તૈયાર. ચા દૂધ આવી રીતે શ્રીબેનને ચા દૂધ બનાવી દઈએ. શ્રી હાલો બેટા તમારે ચા દૂધ તૈયાર. હા થેપલા મમ્મી મોકલા ને કેરીનું અથાણું છે અમારું આ વર્ષનું અથાણું. તો એ ખાવાનું છે અત્યારે પ્રોગ્રામ. બાકી ભરી લઈશું ડબ્બામાં બધું. કોગળા પછી મધવાળું ગરમ પાણી અને અહીંયા બચ્ચા પાર્ટી. અચ્છા બેટા હળદરવાળા કોગળા કરી દે. હા મૂકી દો હાલો. હવે મને એમ થાય ખાવ કે ના ખાવ, કેમ કે કોગળા કરી નાખ્યા ને ગળું સાફ થઈ ગયું.
વાહ પરફેક્ટ હા બેટા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો અમે ગાંધીનગર આવી ગયા. ઘણા દિવસ થઈ ગયા, પણ હું એક્સ્ટ્રીમ બીમાર થઈ ગઈ હતી. 2 દિવસ તો ઊભું થવાની બી હિંમત નથી. હવે ખાલી ખાંસી અને થોડું બેક પેઇન રહ્યું છે. બેક પેઇન એન્ડ કમર બહુ દુખે છે, બાકી બધું ઓકે છે. અને યાનમભાઈ બી એટલા હેરાન કરે છે, લાઈક ઉઠી જવાનું તો તેડીને ફરવાનો, સૂવે તો બાજુમાં મને જોતી હોય એને, એવું છે. એટલે માંડ હાર્ડલી અત્યારે 1:15 થવા આવ્યો છે. તો અત્યારે છેક મારે રસોઈનો સમય મળ્યો છે થોડો, તો હું બસ રસોઈ બનાવું છું. અને એક્સ્ટ્રીમ બીમાર થઈ ગઈ હતી ટ્રાવેલિંગ કરીને આવ્યા એના નેક્સ્ટ ડે જ તાવ, શરદી, ઉધરસ, હેડેક, બોડી પેઇન, મતલબ આખું શરીર દુખતું હતું, ખબર નહીં. હવે ખાલી એક ઉધરસ રહી છે અને બેક પેઇન ને કમર પેઇન રહ્યું છે હજી, પણ ઠીક છે, સારું લાગે છે. અને ધ્યાનમ બી થોડો તોફાની છે, એટલે બિલકુલ ટાઈમ નથી રહેતો. પણ હવે હમણાં થોડા દિવસ હું એકલી જ છું, તો રસોઈ બનાવું છું. તો અત્યારે છેક ટાઈમ મળ્યો છે. અને ભાઈ જસ્ટ સૂતો એટલે બાજુમાં મને જોતી હોય, હમણાં થોડી વારમાં ઉઠી જાય. જો એનું કશું જ નક્કી નહીં, કેટલી વાર સૂવાનું અને ઘોડિયામાં નાખે તો ઉઠી જાય. શું કરવું સમજાય નહીં. મળીએ બ્રેક પછી.